છોડાવી દઈશ પાણી એમ તમે આ વસ્તુ કરો હું કહું એમ કરો ને હું કહું એમ કરો ને નાખજો કોંગ્રેસ. શું ગુજરાત ભાજપમાં કોઈ ડખો ચાલી રહ્યો છે કે પાર્ટીના મોટા મોટા જે દિગ્ગજ નેતાઓ છે એ ભાજપને મદદ કરવાની બદલે અન્ય પાર્ટીઓને મદદ કરી રહ્યા છે? અમે આવું શા માટે કહી રહ્યા છીએ? કારણ કે પહેલા જવાહર ચાવડા પર એવા આરોપ લાગ્યા હતા કે તેમણે આમ આદમી પાર્ટીને મદદ કરી છે અને હવે એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં વાંકાનેરથી જે ભાજપના ધારાસભ્ય છે જીતુ સોમાણી તેમના ઉપર એવા આરોપ લાગ્યા છે કે તેમણે કોંગ્રેસને મદદ કરી છે. હવે આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. મોરબીના વાંકાનેરથી ધારાસભ્ય છે જીતુ સોમાણી, તેમનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ તેમની પાસે આવે છે અને તેમના વખાણ કરે છે. પહેલા તો કે તમે જે અહીંયા કામ કરો છો એ ખૂબ જ સારું કામ કરો છો, તમારા કારણે મારા 50 વીઘાનું ખેતર છે તેમાં બહુ ધમધોકાર પાણી આવી રહ્યું છે, મારો પાક સફળ થઈ રહ્યો છે અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અમે ભાજપને જ મત આપવાના છીએ કારણ કે તમે અમારું બહુ સારું કામ કરો છો. એ વ્યક્તિ એવું કહે છે કે હું પોતે લઘુમતી સમાજનો છું, તેમ છતાં હવે મને ભાજપનું કામ ખૂબ ગમે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું ભાજપને જ મત આપીશ. પરંતુ બાદમાં જીતુ સોમાણી એવું કહે છે કે ના, તમે કોંગ્રેસને મત આપજો. ત્યારબાદ પેલો વ્યક્તિ કહે છે ના ના, તમે અમને પાણી અપાવ્યું છે, અમારી પરિસ્થિતિ સુધરી છે તો અમે તમને જ મત આપશું. તો સામે જીતુ સોમાણી એવું કહે છે કે પાણી તમતાર આવતું રહેશે, હું પાણી મોકલતો રહીશ, પણ હું કહું છું એટલું કરો, મત કોંગ્રેસને આપજો. પહેલા અહીંયા વિડીયો જોઈએ જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જીતુ સોમાણી કોંગ્રેસ માટે વોટની અપીલ કરી રહ્યા છે. કાચી કેરી તરીની 550 કિલો, કાચી કેરી તરીની 550 કિલો, રાજાપુરી 20 કિલો, જીતુભાઈ સારું જલ્દી આપણે આમ ધ્યાન આપણે દઈ જ છીએ, તમારામાં ધ્યાન તો દઈ જ છીએ. મેં મુસલમાન છે અને આપણે ધ્યાન દઈએ. આપણે 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે. ખાલી ગયું 50-60 મત નકાવી ભાજપ નાખશો ભાજપમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લામાં, બેયમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસને નાખવાના. ના, એમાં અમને નહીં ફાવે કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે. એ લાભ તો મારે દેવરાવો હોય ને. એમ હા, તો હું કહું એમ કરો ને હા, નાખજો કોંગ્રેસને. પાણી કયો ત્યારે છોડાવી દઈશ. કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે. અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત. 50 વીઘા જમીન હોકરાને કાંઠે છે. છોડાવી દઈશ પાણી એમ તમે આ વસ્તુ કરો કાંઈ બરોબર. ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે બી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો. કાંઈ વાંધો નહીં. કદાચ કંઈ ફરે એમ હોય તો ફોન કરું કાલે. કાંઈ નહીં, આમાં જ જવા દો. હું તમને કહું છું ને. કાંઈ વાંધો કોને મોકલા તમે? એમ ભાઈ મોકલા? ના ના, કોઈ હું કાયમ અહીં આવું છું. તમે અહીં સામેથી જ બકલું દઉં. કાંઈ વાંધો નહીં, પૈસા માટે પહેલાં હું જ્યાં સેન્ટિંગના કામ કરતો હતો તમને પહેલાંથી વોટ પૂછ્યું. બરોબર. હાલે હાલે. નાનો કોટવાનો બીનીઓ તમે બધા ભેગા છે. નાનો કોટવો હોય પેઢી. હા, કોટવા એટલું ઓછું છે કાયમ. તમારા ઓલા મહિને કામ કરેલા સેન્ટિંગ અમે 7 વર્ષથી મેકી. ભલે આવે હાલે તમે. અહીં તમે વિડીયો જોયો જેમાં એવો આરોપ લાગી રહ્યો છે કે વાંકાનેરથી ભાજપના ધારાસભ્ય કોંગ્રેસ માટે મત માંગી રહ્યા છે. આ પહેલા જવાહર ચાવડા પર એવા આરોપ લાગ્યા હતા કે જે વિસાવદરની પેટા ચૂંટણી છે તેમાં તેમણે ગોપાલ ઇટાલિયાને મદદ કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જે જવાહર ચાવડા છે તેમણે આમ આદમી પાર્ટીને મદદ કરી હતી અને જવાહર ચાવડાના નારા પણ લાગ્યા હતા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જ લગાવ્યા હતા. હવે આવા જ આરોપ જીતુ સોમાણી પર લાગી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ભાજપમાં કોઈ ડખો છે? કોઈ આંતરિક વિવાદના કારણે જે દિગ્ગજ નેતાઓ છે ખુલીને નથી બોલી શકતા કે શિસ્તગત પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, એના કારણે અમુક જે નિયમો છે, અમુક જે બાઉન્ડ્રીઝ છે એમને નડી જાય છે
અને એના કારણે સામે આવીને નથી બોલી શકતા, પરંતુ આવી રીતે પીઠ પાછળ અન્ય પાર્ટીઓને મદદ કરે છે એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આ આખો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો વિશે તમારું શું માનવું છે? શું ખરેખર જીતુ સોમાણી કોંગ્રેસને મદદ કરી રહ્યા હતા? આખી ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.